આ એક રમત છે કે જેને આ પૃથ્વી, આખી પૃથ્વી છે, આખું બ્રહ્માંડ છે, એનો એક મંચ છે. અને આ મંચની ઉપર આપણે બધાય અહીંયા રમવા આવેલા છે. તો જેનું જેનું પાત્ર હોય એનું પાત્ર પૂરું થઈ જાય એટલે એને પાછી પડદાની પાછળ વયું જવું પડે. પછી અહીંયા મંચ ઉપર ન રહેવાય, કારણ કે રાજા ભરતશ્રીનું હોય પાત્ર પહેર્યું હોય, પછી રાજા ભરતશ્રીનું જે સંવાદ હોય એ પૂરો થાય એટલે એને પછી વયું જવું પડે. એ પછી ભલે રાજા હોય, એમ ન કહીએ કે આ મંચ મારું છે. એટલે કીધું મારું મારું કરીને મરી ગયો, તારું નથી તલવાર. એક દિન તેડું આવશે હરિનું, સાથે પુણ્ય ને પાપ. કર્મ ને કી ગત ન્યારી ઓધવજી, કર્મ ને કી ગત ન્યાર. પોતપોતાના કર્મ પૂરા થાય એટલે આ જગતને છોડી અને જાવું પડે છે. એકવાર એક પિતાએ પોતાના પુત્રને કીધું કે આલે બેટા, આ 1 રૂપિયો તને આપું છું. 100 રૂપિયા આપ્યા. કીધું 1 રૂપિયો અને આપ્યા 100 રૂપિયા. આ 100 રૂપિયાના તું સારા મજાના ફળ લઈ અને ઘરે જલ્દી આવજે. પુત્ર તો ગયો, થેલી લીધી હાથમાં, બજારમાં નીકળ્યો. પણ બજારની અંદર બનેલું એવું કે એક મદારી આવેલો અને એ મદારી ડુગડુગિયા વગાડે, નાગ કાઢે, ઘડીક થાય તા કબૂતર કાઢે, ઘડીક થાય તા બંદર કાઢે, ઘડીક થાય તા વીછી કાઢે. ઓલા છોકરાને મજા આવી ગઈ એટલે ઊભો રહી ગયો, માંડ્યો જોવા. એમ કરતા કરતા થોડીક વાર મદારીએ બંદરને નાચવાનું કીધું એટલે બંદર અને બંદર બાંદરી બે હતા, મીંડા નાચ ગાન કરવા. પછી મદારીએ જે વાંદરી હતી એના હાથમાં એક કટોરો આપ્યો અને કીધું કે બધા માણસો પાસે જા અને જે આપે એ લઈને અને આપણે તું આય વ્યાવજે. એટલે બંદર તો નાચતો રહ્યો અને ઓલી જે વાંદરી હતી એ મંડી બધે ફરવા. અને ફરતા ફરતા છોકરાને પણ મજા આવી ગયેલી એટલે જે પોતાના પિતાએ ફળ મગાવવાના કીધા હતા એ ભૂલી ગયો અને 100 રૂપિયા જે ખીચામાં પડ્યા હતા એ કાઢીને અને આ વાંદરીને આપી દીધા. વાંદરી તો શું લઈને મદારી પાસે ગઈ, મદારીને જઈને આપી દીધા. મદારીએ ખિસ્સામાં બધું લાખી અને જોળી ભરીને હાલતો થઈ ગયો. હવે આ દીકરાને થયું, દીકરું મને તો ફળ લાવવાનું કીધું હતું, તો હવે આ પૈસા તો છે નહીં, તો ફળ શેનો લઈએ? બજારમાં આટો માર્યો પણ કાંઈ મેળ પડ્યો નહીં, કોઈ ઉધાર પણ આપ્યું નહીં. એટલે ઘીરે પાછો આવ્યો એટલે એના બાપાએ પૂછ્યું કે બેટા ફળ ન લાવ્યો? એટલે કીધું કે ના બાપુજી, ફળ કેમ ન લાવ્યો? હવે આ વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. પણ આ વાર્તાનો સાર શું? વાર્તા તો આપણે કહી નાખીએ હાલો, પણ આ વાર્તાની આપણને સમજણ શું પડે? તો પિતા છે એ આપણા ભગવાન, જેને નારાયણ વિષ્ણુ જે કાંઈ કયો એ રામ કયો કૃષ્ણ કયો, તો આ બધાના દીકરા આપણે છીએ. જે સંસારની અંદર છે આ રંગમંચ છે, ધરતી છે એ રંગમંચ છે. તો આ સંસારની અંદર આપણે બધા આવ્યા છીએ એટલે આપણને બધાને ઈશ્વરે 100 રૂપિયા આપ્યા છે. અને આ 100 રૂપિયા આપણે કેમાં ખર્ચો કરી નાખવી છે? દીકરામાં, દીકરીઓમાં, સ્ત્રીમાં, ઘરની અંદર ઓલા કરવામાં. આપણને જે 100 રૂપિયા આપ્યા છે એ આપણું 100 વર્ષનું આયુષ્ય છે.
હવે એ આયુષ્ય આપણે બધું આપણા પુત્ર પરિવારમાં બધે વાપરી નાખ્યું, પછી આપણી પાસે કાંઈ રહ્યું નહીં. એના બાપુએ એની પાસે શું મગાવ્યું હતું? ફળ મગાવ્યા હતા. એટલે કીધું ને ફળ લઈ આવજો. તો કયું ફળ? તો એ કર્મરૂપી ફળ આપણે અહીંથી લઈ જવાનું હતું. એટલે સારા કર્મ જો આપણે અહીંથી લઈને જાશું તો આપણા ઉપર ઈશ્વર રાજી રહેશે. નહીતર આપણા બાપા ઉપર આપણો દીકરો હોય 100 રૂપિયા ગમે ત્યાં વાપરી આવે તો ખીજાય ને, તો એમ ભગવાન પણ આપણા ઉપર ખીજાઈ જાય કે તને મેં ફળ લેવા મોકલ્યો તો, પણ તું તો ખાલી હાથે પાછો આવ્યો, હવે પાછો જા. એટલે આપણે દુનિયાની અંદર પાછા થાય છે. એટલે કર્મના ફળ જો હારા હોય તો એમ જે દીકરાએ કર્યું એ ખરેખર ખોટું કર્યું કહેવાય. કારણ કે સંસારની અંદર આપણે બધું વાપરી નાખ્યું, ઈશ્વરના નામે તો કાંઈ આપણે કર્યું નથી. તો જે આપણી પાસે સમય વધે છે એ સમયની અંદર 5 માળા ફેરવવી, 5 પ્રભુના નામ લેવા, કોઈ પણ જગ્યાએ જ્યાં મંદિર હોય ત્યાં પ્રભુના નામ લેવાતા હોય ત્યાં 5 મિનિટ દર્શન કરવા જવું, 5 મિનિટ ત્યાં હરિકથાની અંદર બેહવું, 5 મિનિટ કોઈ ધૂન ભજન હાલતા હોય તો અહીંયા કરવા. તો આવા કર્મના ફળ એના પિતાએ મગાવ્યા હતા. તો એવા આપણા બ્રહ્મ પિતા, જેને આપણે કઈ બ્રહ્માજી પિતા છે, વિષ્ણુ ભગવાન પાલનહાર છે અને શંકર ભગવાન સંહારકારક છે. તો આવી ત્રિગુણી માયા આ મંચની અંદર ઉપર હાલી રહી છે. કેટલા વર્ષોથી આ હાલે છે અને કેટલા વર્ષ હાલશે એની હજી કોઈને ખબર નથી. એટલે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કે જે કોઈ જેને કાંઈ આ વાતમાંથી સમજણ આવે તો આજથી જ મારો ભાઈ મંદિરે જવું એવું જરૂરી નથી. ઘરે બેઠા બેઠા માળા કરી શકાય, ઘરે બેઠા બેઠા ઈશ્વરના નામ લઈ શકાય. તો આવા કર્મના ફળને ભેગા કરી અને પ્રભુને પાસે અર્પણ કરજો.